અરવલ્લીના મોડાસા નગરપાલિકાનો વિસ્તાર વધારીને આસપાસના ગામડાઓને તેમાં ભેળવવાનો નિર્ણય લેવાતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે। આ નિર્ણયનો વિરોધ કરવા માટે સબલપુર ગ્રામ પંચાયતના લોકો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। જ્યારે નગરપાલિકાનો ચાર્જ સંભાળવા માટે અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેમને ગ્રામજનોના સખત વિરોધનો સામનો કરવો પડ્યો। ગ્રામજનોએ અધિકારીઓને સીધા સવાલ કર્યા કે જો હદ વિસ્તાર વધારવાની જ હતી તો ગ્રામ પંચાયતની ચૂંટણી શા માટે યોજી? આ પ્રશ્નથી લોકોની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી। ગ્રામજનો અને પંચાયતના હોદ્દેદારોએ આ નિર્ણયનો વિરોધ દર્શાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। લોકોની મુખ્ય માંગ એ છે કે સબલપુરને નગરપાલિકામાં સમાવવાનો નિર્ણય રદ કરવામાં આવે અને ગ્રામ પંચાયતનું અસ્તિત્વ જાળવી રાખવામાં આવે। હું સબલપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈને મને 2 મહિના અગાઉ ચૂંટણી કરીને 22 ગામના લોકો મને ચૂંટીને લાવ્યા છે। તે બધા અને કાલે તૈયારીમાં સરકારશ્રીના કાલના આપેલા આદેશ પ્રમાણે આ વિસ્તાર નગરપાલિકામાં વધારવા નોટિસ સામે અમારા ગ્રામજનો સખત વિરોધ છે। અમારી પંચાયત 2 મહિના પહેલાં ચૂંટણીને અગાઉ અમારી પંચાયતને નગરપાલિકામાં ન જોડાવા ઠરાવ કરેલા છે। આ વટહુકમ તદ્દન તાનાશાહી અને ખોટો છે અને અમારા 22 ગામનો વિરોધ છે। માટે અમારી સબલપુર ગ્રામ પંચાયત મને વાપસ આપો। અમારે નગરપાલિકામાં જોડાવું નથી અને અમારા 3 વર્ષથી અમારા પંચાયતમાં કોઈ નહોતું કામગીરી માટે। તે કામગીરી માટે વહીવટદાર સૂપેલો હતો। 3 વર્ષની કોઈ કામગીરી થઈ નથી। પબ્લિકોની માંગ હતી કે આ અમારા કામો કરો। તે અમે જે ચૂંટીને આવ્યા તે વખતે અમે પબ્લિકોના વાયદા લીધેલા છે। તે વાયદા અમે 2 મહિનામાં કેવી રીતે પૂરા કરીએ? અને 2 મહિનાની અંદર એમને જો ચૂંટણી કરવી હોત તો અમને નોટિસ આપવી પડે। ક્યારે નોટિસ આપી? કશું નથી આપ્યું અમને। ડાયરેક્ટ અમને એમ કહેવામાં આવ્યું છે કે તમે અમારા નગરપાલિકા અમે કબજો લેવા આવ્યા છે। આ તાનાશાહી તો અમને મંજૂર નથી। 22 ગામનો અમારો વિરોધ છે।